નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. વહેલી સવારે ભરૂચ ધુમ્મસની ગાઢ ચાદર તળે ઢંકાયું. વિઝિબિલિટીમાં ઘટાડાથી હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ભરૂચમાં હરિપ્રબોધ મહોત્સવની તૈયારીઓ શરૂ. હરિપ્રબોધમ પરિવાર દ્વારા વિશાળ સભા યોજાઈ. પોંકની સિઝન શરૂ થતાં જ ભરૂચ જૂના હાઈવે ઉપર પોંક વેચણીની હાટડીઓ ધમધમતી થઈ. ચાલુ વર્ષે વાણીનો ભાવ 3000 થી વધુ રહેતા પોંકનો ભાવ 1000 રૂપિયા કિલો થયો. લોકો ચટપટી સેવ સાથે પોંકની લિજ્જત માણતા નજરે પડ્યા. ભરૂચ અંકલેશ્વરમાં આજ રોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. તો બીજી તરફ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં આજ રોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેર જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચમાં ભવ્ય સભાનું આયોજન કરાયું. હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પ્રબોધ જીવન સ્વામીજી દર્શનદાન આપવા માટે તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે. જે અંતર્ગત ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર્સ, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. સભામાં સંત વર્ય મૈત્રી સ્વામીજી, ગુરુપ્રસાદ સ્વામી, સંતોષ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવર્ય હરીશવર્ણમ સ્વામી તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લાભો લીધો હતો. આગામી તારીખ 5મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના સામોર ખાતે ભવ્ય હરિપ્રબોધ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. ભગવાન સ્વામિનારાયણ એટલો સહજ સરળ સત્સંગ કર્યો છે મોક્ષ માટે કે એક જ શબ્દમાં સાધના પૂરી થઈ જાય, અને એ શબ્દ છે હા. ખાલી વ્યક્તિ ભગવાન અને સંત એને ઓળખીને એના જીવનની અંદર એ મોટા પુરુષ પાસે હા શબ્દ બોલે એટલે છેક અક્ષરધામ સુધી એની સાધના સરળ થઈ જાય. એને રોકનાર કોઈ ધરતી પર જન્મ્યો નથી. પણ આ જે પુરુષ છે કે હરિપ્રસાદ સ્વામીના આપણે દર્શન કર્યા છે, કોઈ યોગીજી મહારાજ, કોઈ શાસ્ત્રીજી મહારાજના કર્યા હશે, આજે ગુરુ હરિપ્રબોધ સ્વામી છે. તો આટલો મોટો સમય પાછળની ભાવના શું છે કે 1.5-2 લાખ યુવકો આવે તો કયા દીકરાના હૃદયમાં શું ભાવના ચાલે છે, કેવી રીતે ચાલે છે. શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર છાપરા પાટિયાથી લઈ ગળખોલ પાટિયા સુધી હાટડીઓ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા સહિતના ગામોમાં પોંક માટે વાણીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે વધુ વરસાદ થવાથી વાણીનો પોંક ઓછો થયો હોવાથી નવેમ્બરને બદલે ડિસેમ્બરથી પોંકની સિઝન શરૂ થઈ છે. 5 મહિના સુધી પોંકનું વેચાણ કરવામાં આવે છે. ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી લઈને થોડે દૂરથી ગળખોલ પાટિયા સુધી પોંક વેચાણની હાટડીઓ ધમધમતી થઈ છે. ગત વર્ષે 600 રૂપિયા કિલો વેચાતો પોંક ચાલુ વર્ષે વરસાદને લઈ ઓછા પાકની બુમરાણ વચ્ચે 1000 રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ પણ હોંશે હોંશે પોતાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવતા પોંકની ખરીદી કરીને ચટપટી સેવ સાથે પોંકની લિજ્જત માણી રહ્યા છે. આજે અમે ગળખોલ પાટિયા અંકલેશ્વર ખાતે આજે 14-15 વર્ષથી પોંકનો ધંધો કરીએ છીએ. રાકેશભાઈ, ગયા વર્ષે શું ભાવ હતો અને આ વર્ષે શું? ગયા વર્ષે અમે 600 રૂપિયાથી સ્ટાર્ટ કર્યો હતો ને સિઝન પૂરી થતાં અમે 800 રૂપિયા ભાવ કરેલો હતો. આ વર્ષે શું ભાવ? આ વર્ષે તો સાહેબ હવે 800 રૂપિયાની શરૂઆત કરી હતી, પણ ચોમાસાની અંદર વધુ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન થયું છે, એટલે આશરે માલની બહુ શોર્ટેજ છે. અંકલેશ્વર વીઆઈડીસીથી આવું છું. વાણીનો પોંક લેવા આવ્યા છે. એ આ સિઝનમાં ખૂબ જ મોંઘો છે. 1000 રૂપિયા કિલો ભાવ રાખ્યો છે. વાણીના ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી આ લોકોએ ભાવ ખૂબ વધારે રાખ્યો છે. ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ભરૂચની મડુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સંગઠન મંત્રી રત્નાકરજી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ, DK સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચમાં 20,000 સ્ક્વેર ફૂટમાં ₹6.5 કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે. પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અતિ આધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ 700 જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોરમાં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલયો બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા. ગુજરાત સ્વાભાવિક છે, એમાં પાછળ ના હોય. આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે. અમુક કાર્યાલય લગભગ 3-4 કાર્યાલયો પાઇપલાઇનમાં છે અને કેટલાક પહેલાંથી બનેલા હતા. એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે, એનો સંપર્ક સહજતાથી થાય, એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે રીતે પાર્ટીની કદ વધી રહ્યું છે, પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે, જોતાં એક સરસ તમામ સગવડવાળા અને સાદગીભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓને સાથે રાખીને થઈ રહ્યો છે. આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી, સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો, હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને, કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે. એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલે આ પ્રસંગે ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે તમામ તકેદારી રાખી છે અને કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે. કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે. ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે. વડોદરાની SSC હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ ઝઘડિયા દુષ્કર્મની પીડિત બાળકીની મુલાકાત બાદ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ આર્થિક સહાય કરી હતી. ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ ગંભીર હાલતમાં બાળકીને વડોદરાની SSC હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે બાળકીની ગતરોજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લીધી હતી અને તેણીના માતા પિતાને સાંત્વના આપી હતી અને બાળકી વહેલી સાજી થઈ જાય તેવો દિલાસો આપ્યો હતો અને 1 લાખનો ચેક પીડિતાના માતા પિતાને આપી આર્થિક સહાય પૂરી પાડી હતી. અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર GIDCની અંદર ઝારખંડના આ કુટુંબ છે, એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા GIDCની અંદર નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બરોડા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે. ભરૂચ તાલુકાના કેસરોડ ગામે
સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજન અંગે બેઠક મળી. સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું છે. રવિવારે જેના આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને ધનજીભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ. કથામાં વક્તા તરીકે જિગ્નેશ દાદા, ગાયક કલાકાર કમલેશ બારોટ તેમની વાણીનો લાભ આપનાર છે. બેઠકમાં બલદેવ વાહિર, અજય રણા, નરેશ ઠક્કર, કનુ પરમાર સહિત સનાતન સંત પરિવાર, ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરવા સર્વને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુવર્ણ જયંતિ મહોત્સવ કેસરોલ મુકામે ઉજવવા જઈ રહેલો છે. 30મી ડિસેમ્બરની રાત્રે આ કાર્યક્રમની અંદર પૂજ્ય જિગ્નેશ દાદા કથાકાર પણ પધારવાના છે અને આ કાર્યક્રમ આપણે 30મી ડિસેમ્બરે 3 વાગે શોભાયાત્રા નવેઠાથી નીકળી કેસરોલ પધારવાની છે અને આખી રાત આ કાર્યક્રમ આપણો અહીંયા ઉજવવા જઈ રહેલો છે અને ભરૂચ શહેર, જિલ્લો અને ગુજરાતમાંથી હજારોની સંખ્યાની અંદર એટલે લગભગ 1 લાખની મેદની અહીંયા પધારવાની છે. તો આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સારી રીતના આ પ્રસંગનો લાવો લે, એ પ્રસંગને ઉજવે અને સાથે સાથે હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પણ પાઠવું છું કે 30મી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે. એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી. જય ગુરુદેવ. આ વખતે પડકાર છે, 50મું વર્ષ છે અને જ્યારે 1 લાખ જેટલી મેદની જનતા અહીંયા આવવાની હોય ત્યારે એને સુવિધાઓ આપી, બધાને સાચવવા અને સારામાં સારું આપણું જે શ્રમ યજ્ઞ છે આ ઉજવણી કરવાનું, એને સફળ બનાવવાની જવાબદારી આપણા બધાની સંયુક્ત રહે છે. અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ એક્સિસ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલ મહિલાનું એટીએમ બદલી ગઠિયો 25,000 ઉપાડી છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ સ્થિત સંજયનગરમાં રહેતી મંજુ દેવી અનિલકુમાર પ્રસાદ પોતાના પિતાનું એટીએમ કાર્ડ લઈને અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ એક્સિસ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. તે દરમિયાન એટીએમ સેન્ટરમાં ઉભેલ અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને મહિલાનું એટીએમ કાર્ડ બદલી 25,000 ઉપાડી લઈ છેતરપિંડી કરતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સિઝન 8 યોજાઈ હતી, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો. અંકલેશ્વરના સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની 8મી સિઝનનું આયોજન કરવામાં આવ્યું. વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, વિજય અગ્રવાલ, ડોક્ટર સોની સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા. हर वर्ष की भांति टूर्नामेंट क्रिकेट बॉक्स क्रिकेट टूर्नामेंट का आयोजन करते हैं. ये 8वां सेशन है. बहुत ही उत्साह के साथ ये आयोजन होता है. गेट टुगेदर परिवार के साथ ये आयोजन होता है. खास कर हमारे यहाँ टूर्नामेंट की जो टीमें होती है हर वर्ग के लोग इसमें है. साथ में हमारा एक मुख्य ध्येय जो है बच्चों को साथ में खिलाना कंपलसरी है. उसमें कारण ये है कि हमारे देश का जो अभी देश का जो मुहिम चल रही है हमारे प्रधानमंत्री जी का बेटी बचाओ, बेटी पढ़ाओ, बेटी खिलाओ, उसके अंतर्गत एक एक बच्ची को कंपलसरी हमने रखा है. और बच्ची अगर कोई जो रन मारती है तो उसमें भी हमने उसको बोनस पॉइंट के तौर पर उनका रन गिने जाते हैं. અંકલેશ્વર તાલુકાના સૈનપુર ગામની સીમમાં લગાવવામાં આવેલ સોલાર પેનલના ઇન્વર્ટર સાથે રહેલ કોપર વાયર સહિત 8 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા. અંકલેશ્વર તાલુકાના સૈનપુર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 552માં ઇકોફાઇનાઇટ એનર્જી એલએલપી દ્વારા સોલાર પેનલ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જે સોલર પ્લાન્ટમાં ગત તારીખ 20મી ડિસેમ્બરથી 21 ડિસેમ્બર વચ્ચે તસ્કરો ત્રાટક્યા હતા અને સોલાર પેનલના ઇન્વર્ટર સાથે રહેલ કોપર વાયર સહિત 8 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી.
ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે શૌર્ય ગાથાની થીમ ઉપર વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહીદ ભગતસિંહજીના વંશજ કિરણજીતસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એન્યુઅલ ફંક્શનનું મુખ્ય આકર્ષણ શૌર્ય ગાથા ઉપર દેશના વીરોએ જે દેશને આઝાદી માટે આપેલ બલિદાનને નવી પેઢી સુધી અને નવી પેઢીમાં દેશદાસની ભાવના કેળવાય એ થીમ પર દેશભક્તિના ગીતો, નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય સુનિલ કુમાર સહિત શાળા પરિવાર અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. मुझे बहुत प्रसन्नता है कि मुझे आज यहाँ डीपीएस भरूच में इनके स्कूल के एनुअल फंक्शन में आने का मौका मिला, जिसे शौर्य गाथा के तौर पे मनाया जा रहा है. मेरे लिए बहुत सौभाग्य की बात है कि प्रिंसिपल सुनील कुमार सर और यहाँ की मैनेजमेंट ने मुझे यहाँ आने का अवसर दिया. हमारी नई पीढ़ी स्वतंत्रता आंदोलन के उन शहीदों, बलिदानियों, क्रांतिकारियों और स्वतंत्रता सेनानियों से प्रेरणा ले सके जिन्होंने बिना किसी स्वार्थ के देश के सम्मान के लिए, आने वाली पीढ़ियों के उज्जवल भविष्य के लिए अपने बलिदान दिए. शहीद भगत सिंह, चंद्रशेखर आजाद, राजगुरु सुखदेव, अशफाकुल्ला खां, राम प्रसाद बिस्मिल, नेताजी सुभाष चंद्र बोस और लाखों दूसरे नौजवान जिन्होंने अपने बलिदान हंसते हंसते दिए, वो इस देश की आने वाली पीढ़ियों की तरक्की और सम्मान के लिए थे. तो वही भावना नई पीढ़ी में आ सके और उन्हें ये पता लगे कि ये आज़ादी मुफ्त में नहीं मिली, बहुत बलिदानों से मिली है. आज दिल्ली पब्लिक स्कूल भरूच में वार्षिक उत्सव शौर्य गाथा का आयोजन किया जा रहा है. इस विशेष कार्यक्रम में बच्चों ने शहीदों के जीवन पर और उनके बलिदान का महत्व को प्रस्तुत करने का एक अद्वितीय प्रयास किया है और इसके द्वारा समाज में एक मैसेज भी देने का है कि जैसे बच्चों में इस तरह के कार्यक्रम के द्वारा बच्चों में जो ये राष्ट्रभक्ति की प्रेरणा का स्रोत बने और बच्चे जो है राष्ट्र के लिए जो बलिदान हमारे फ्रीडम फाइटर्स ने दिए उस रास्ते पे उनके जो सपने थे वो सपनों को साकार करें. यही उद्देश्य से हम इस कार्यक्रम को आयोजन किए. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો, જેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ એટલે કે નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે 22મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા સેન્ટ ઝેવિયર શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી હતી. શહેરના 532 સ્ટેશન રોડ થઈ આ યાત્રા સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. ઓકે, તો ફરી એકવાર આ વર્ષે પણ બધાને નાતાલની સોનેરી સલામ અને બેસતા વરસની પણ સલામ. વરસ 2025 ખ્રિસ્તી ધર્મસભા માટે, કેથલિક ધર્મસભા માટે અને સમગ્ર જગત માટે આશાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. તો ચાલો અમે બાળ ઈસુને લઈને આવીએ છીએ. બાળ ઈસુ એટલે કે આશા, પ્રેમ, શાંતિ અને પ્રકાશ. નિવૃત્ત મહેસૂલી પરિવાર ભરૂચ નર્મદા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભરૂચના આંબેડકર ભવન ખાતે નિવૃત્ત મહેસૂલી પરિવાર ભરૂચ નર્મદા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં નિવૃત્ત મહેસૂલી પરિવારના મૃત્યુ પામેલા સભ્યોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ અને અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જયેશ કાપડિયા, દિનેશ સુમરા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસૂલી સંવર્ગમાં કોઈ પણ કેન્દ્રમાં આપણે જોઈન કરીએ એટલે સરકારના સીધા પ્રતિનિધિ તરીકેનું એક આપણને સ્ટેટસ મળે છે અને સામે એટલી જ મોટી જવાબદારી પણ મળે છે. આપણા વર્કિંગ અવર્સ પણ નિશ્ચિત નથી હોતા. આપણે વધારે કામ કરવા માટે ઘડાયેલા હોઈએ છીએ, ટેવાયેલા હોઈએ છીએ. રજાઓ, પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, સોશિયલ, આ બધામાં વાંચોળ કરીને સતત સરકાર પ્રત્યે, આપણી ફરજ પ્રત્યે પૂરેપૂરા સમર્પિત અને નિષ્ઠાથી બધાએ નોકરી કરી હોય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત DGVCLના ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક, વિદ્યુત ઇલેક્ટ્રિશિયન, આસિસ્ટન્ટ માટેના પોલ ટેસ્ટનું તેમજ ઇન્ટરવ્યુ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના 863 ઉમેદવારો હાજર રહ્યા. આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 130 કર્મચારીઓ જોડાયા હતા, જેમાં 20 ટીમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, 3 ટીમ રજીસ્ટ્રેશન માટે અને 5 ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આજે ભરૂચ વર્તુળ કચેરી દ્વારા આયોજિત વિદ્યુત ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના વિદ્યુત સહાયકના પોલ ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આ પ્રોગ્રામના આખાના કોઓર્ડિનેટર તરીકે હું આજે આ વ્યવસ્થા માટે જણાવું તો આપણે એરેન્જમેન્ટ માટે 20 જેટલી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટીમ રાખેલી છે, 3 રજીસ્ટ્રેશન માટેની ટીમ રાખેલી છે તથા દરેક કેન્ડિડેટ માટે બેસવાની વ્યવસ્થા રાખેલી છે અને એલઈડીની પણ વ્યવસ્થા રાખેલી છે, જેથી કરીને પોલ ટેસ્ટિંગ તથા કયા કયા ડોક્યુમેન્ટ્સ અરજદારે સાથે રાખવાના છે એની પૂરતી માહિતી કેન્ડિડેટ્સને મળી રહે. ભરૂચ ભૃગુ ઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામની પ્રતિમાનું પૂજન તેમજ શ્રી પરશુરામ સંગઠનના નૂતન વર્ષના કેલેન્ડરનું વિમોચન કરાયું. જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી ભૃગુ ઋષિ મંદિર સ્થાપિત બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાના સ્થાપના પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા યજમાન હેમલ દવે પરિવારના હસ્તે શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે શ્રી પરશુરામ સંગઠનના વર્ષ 2025ના નૂતન વર્ષના કેલેન્ડરનું વિમોચન કરાયું. કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, ભાર્ગવ પંચ ટ્રસ્ટના ચેરમેન પિયુષ મીણ, રવિન્દ્ર હિંડિયા, જાગેશ પંડ્યા, રાજુ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના શક્તિનાથ ખાતે ત્રિદિવસીય લઘુરુદ્ર યજ્ઞ નિમિત્તે સિદ્ધનાથ નગરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી. ભરૂચના શક્તિનાથ ખાતે ત્રિદિવસીય લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે ભરૂચના સિદ્ધનાથ નગરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા કાર્યક્રમના સ્થળે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. भगवान को शुद्ध स्नान करवाइए. शुद्ध स्नान ओम ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા શહેરના નીલકંઠ ઉપવન ખાતે મા વંદના કાર્યક્રમ અને શક્તિ યાત્રા યોજાઈ. માતા અહલ્યાબાઈ હોલકરની 300મી અને રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિના ઉપલક્ષમાં ભરૂચમાં માતૃવંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિ દુર્ગા વાહિની આયામ દ્વારા નીલકંઠ ઉપવન ખાતે મા વંદના કરાઈ હતી. બંને માતૃશક્તિના જન્મોત્સવ નિમિત્તે માહિતી અપાયા બાદ શક્તિ યાત્રા કાઢવામાં આવી હતી. વિશ્વ
હિન્દુ પરિષદ દુર્ગા વાહિની પ્રાંત સહસંયોજિકાની જવાબદારી છે. આજ રોજ અમે બહેનોનો એક કાર્યક્રમ રાખેલ છે. બહેનોનો કાર્યક્રમ એ રીતે છે, માતા અહિલ્યાબાઈ હોલકર કે જેમનું 300મું વર્ષ ચાલી રહ્યું છે અને રાણી દુર્ગાવતી કે જેમનું 500મું વર્ષ ચાલી રહ્યું છે, તો એમના જન્મોત્સવ નિમિત્તે આજે બહેનોનો કાર્યક્રમ રાખેલ છે ભરૂચ જિલ્લામાં. ત્યારબાદ રૂપરેખા એ રીતે છે કે બહેનોની શક્તિ યાત્રા નીકળશે. શક્તિ યાત્રા બાદ આપણે સંપત કરાવીશું. સંપત કરાવ્યા બાદ આપણે બહેનોનું જે કાર્યક્રમ રાખેલ છે માતા અહિલ્યાબાઈ હોલકર અને રાણી દુર્ગાવતી, જેમના વિશે અમારા પ્રાંતમાંથી જે અધિકારી આવ્યા છે તેમનું આપણને પ્રબોધન મળશે. વાલિયા તાલુકાના સિલુડી ગામની સીમમાં આવેલ જમીન ખેડૂતની ખોટી ઓળખ આપી 4.36 લાખની ઠગાઈ કરનાર 5 ઈસમો વિરુદ્ધ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના પીરામણ ગામના હેપ્પી ફળિયામાં રહેતા મોહમ્મદ સલીમ ઉસ્માન ગની પટેલના તારીખ 22/7/2023 રોજ મિત્ર હરેશ પરમારની ઓફિસ પર બપોરના સમયે સિરાજ મુસા સિદાત, લતીફ મુલતાની તેમજ અય્યુબ દાઢીવાલા નામનો ઈસમ આવ્યા હતા અને વાલિયા તાલુકાના સિલુડી ખાતે આવેલ સર્વે નંબર 233 અને ખાતા નંબર 803 વાળી ખેતીની જમીનનો અમારા ભાગીદાર વિક્રમસિંહ વશી સાથે બાના કરાર થયેલ છે. આ જમીન વેચાણ કરવાની છે. લોકોએ જમીનના 7/12ના ઉતારાની નકલ બતાવી હતી. જમીન જનકભાઈ ગોવિંદભાઈ પટેલના નામે હોવાનું જણાવ્યું હતું. વિક્રમસિંહ વશીને કરેલ જમીનનું બાનાખાત રદ કરવાના હોય આપેલ રોકડા રૂપિયા 2.5 લાખ જમીનના આવેજમાંથી બાદ કરી આપવા પડશે. ત્યારબાદ આ જમીન રૂપિયા 55 લાખમાં વેચાણ કરવાનું નક્કી થયેલ હતું. ઠગોએ સલીમ પટેલ પાસેથી 4.36 લાખ લઈ બાકીની રકમ વેચાણ દસ્તાવેજ સમયે આપવાનું નક્કી કર્યું હતું. જે બાદ જમીન માલિક જનક પટેલના નામની જમીન બાબતે જનકભાઈના પુત્ર અભી જનકભાઈ પટેલે પોતે જનકભાઈ પટેલ હોવાની ખોટી ઓળખ આપી હોવાથી જાણ થઈ હતી. છેતરપિંડી અંગે સલીમ પટેલે 5 ઈસમો વિરુદ્ધ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વહેલી સવારે ભરૂચ ધુમ્મસની ગાઢ ચાદર તળે ઢંકાયું. વિઝિબિલિટીમાં ઘટાડાથી હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ભરૂચમાં હરિપ્રબોધ મહોત્સવની તૈયારીઓ શરૂ. હરિપ્રબોધમ પરિવાર દ્વારા વિશાળ સભા યોજાઈ. પોંકની સિઝન શરૂ થતા જ ભરૂચ જૂના હાઈવે ઉપર પોંક વેચણીની હાટડીઓ ધમધમતી થઈ. ચાલુ વર્ષે વાણીનો ભાવ 3000 થી વધુ રહેતા પોંકનો ભાવ 1000 રૂપિયા કિલો થયો. લોકો ચટપટી સેવ સાથે પોંકની લિજ્જત માણતા નજરે પડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.